હેલો, ગુડ મોર્નિંગ બધાને. ઓમીભાઈ ઉઠી ગયા છે અને ઉઠીને સેવ ખાય છે અત્યારમાં. ઝીણી સેવ. તો હું હાઈ કર દે હાલ બધાને. હાય હાઈ કરજો મટીકો. જો ઓમીને આ જો ઓમીને કાલે મચ્છર કરડી ગયું હતું કે શું કરડી ગયું ખબર નથી. આજે એ ખંજવાળ ના પાડી હતી દીકુ મમ્મા, એને ખંજવાળ આવતી હશે, ઈચિંગ હશે વધારે. ઓમના પપ્પા સૂતા હતા અને હું અચાનક અંદર આવ્યો. શું કરે તું? શું કહે છો પપ્પાને? શું શું કહેવાનું? ઉઠો પપ્પા કે શું કહેવાનું? અરે વાહ, ઉઠો કે ઉઠો ક્યારનો કહેજો. ઉઠો ઉઠો, ઊભું ઊભા થાવ અને બહાર આવો. તો મુંબઈ ગયા છે નીચે રમવા દાદા ભેગા, અને થોડું ઘણું કામ છે એ બધું પતાવતી હતી. અને અત્યારે વાગ્યા જ બપોરના 12. અને આજે વેધર છે ટૂંકમાં વરસાદ જેવું. સવારમાં તો વરસાદ અત્યારે છે નહીં કંઈ, પણ ક્લાઉડી તો છે જ અત્યારે. ફોગ ફોગ થઈ ગયું બધું પાછળ. અને જો આવું ભાઈના બધા રમકડા આ અમને બધા ફરે છે, મૂકીને ગયા છે. અને આમાં બને છે ઘી, મુંબઈના બટેટા અને ગાજર ને એવું બધું વફાય. ઉમીભાઈ બહાર ગયા હતા દાદા ભેગા રમવા, આવી ગયા છે. હજી જમવાનું બાકી છે, હવે જમશે. નીનું આવે છે. ભાઈ કાચમાં જોતા જોતા સ્ટ્રોબેરી ખાય છે. એને મેં કીધું કે મીરામાં જો તારું મોઢું જો, કેમ કે એને આખો બગડ્યો હતો. તો જો મમ્મા બેવ રમે છે રિંગથી. કઈ કરતી હું બધાને આમથી કરવું છે. હું કેમ કરવું છે? આમ. મોટું મોટું. પછી એના પછી કયું આવશે? યસ, ઓરેન્જ. અમે લોકો જઈએ છીએ અહીંયા કેનેડાના વન્ડરલેન્ડમાં. બહુ મસ્ત પ્લેસ છે, તમને બધાને બતાવશું. અને મુંબઈની દાદા ઓલરેડી નીચે તૈયાર થઈને આવી ગયા છે. વાગ્યા છે બપોરના 2:30. મુંબઈ બેસી ગયા છે આઈ ચેરમાં. અમારે બપોર કેટલું 1.5 કલાક જેવું થયું અને જમ્યું નહોતું, એટલે હવે અહીંયા થોડો નાસ્તો પાણી માટે ઊભા રહ્યા છીએ. મુંબઈ ખાય છે કાકડી. હમુ શું ખાચું તું? કાકી. એને કાકડી ફેવરેટ છે. એને જીપ આપું? એની આ જીપ એની ઓલવેઝ ભેગી જ હોય, એને ભેગી જ લેવી હોય. તો ઓમીભાઈ ફાઇનલી પહોંચી ગયા છે વન્ડરલેન્ડમાં. હું એ ફર્સ્ટ ટાઈમ એવી 8 વર્ષ થયા મારે અહીંયા, કેમ કે મને રાઇડ્સ ને એવું બધું ગમે નહીં. અને અહીંયા આટલી બધી રાઇડ્સ હોય છે ને, આપણું કામ છે નહીં આમાં. અત્યારે વાગ્યા છે 6. અમે લોકો પહોંચ્યા અહીંયા. અને તડકો છે, હા તડકો છે બહુ બધો. સવારમાં વરસાદ હતો, અત્યારે તડકો છે બહુ, એટલે નક્કી નથી હોતું. અને એક રાઇડ્સ બતાવું, એટલી અઘરી બધી રાઇડ્સ છે ને, આપણું તો કામ જ નહીં. આખું આમ થાય, જોયું? મુંબઈને લાગતો તો તડકો, એટલે એને બેસાડ્યા છે અંદર. ઉમી આ સાઈડ, ઉમી ઉમી આ બાજુ. અહીંયા ખાલી એન્ટ્રી માટે આટલી લાઈન છે. જો અમે લોકો ઓલરેડી મેઇન ગેટ થી એન્ટ્રી લઈ લીધી, અને એમાં આટલી કીધી છે, પાછળ આટલી લાઈન છે. અને જો આ રાઈડ તો જોઈને છક્કા છૂટી જાય એવા છે. ઉમલ્યું આમ જો, ઓ બાપરે. હાય હાય. ડાન્સિંગ ફાઉન્ટેન છે આ. તો ફાઇનલી વી એન્ટર્ડ કેનેડા વન્ડરલેન્ડ. Ever since there were cliffs, rocks, and deep waters, there has been diving.
Records of Egyptians and Romans doing this sport date back as early as 400 AD. મમ્મી ભાઈ અહીંયા બેઠા બેઠા જોવે છે બધું. અને આ જો જે વોટરફોલ છે ત્યાં રેડ યુનિફોર્મવાળા છે ને એ લોકો ત્યાંથી જમ્પ કરે છે આટલી હાઈટ ઉપરથી. એ જોઈને આપણને બીક લાગે ને એ લોકો ત્યાંથી જમ્પ કરે છે. જો સો વેલકમ એવરીવન, ધીસ ઇઝ કેન્યાનો વન્ડરલેન્ડ ફન પાર્ક છે કે જે યુ નો કિડ્સને છોકરાઓને રમવાની મજા આવે. અલગ અલગ બધી રાઇડ્સ છે અને વિલ ગો ટુ કિડ્સ પ્લે એરિયા. મોજમાં આવી ગયો છે, એને જમાવટ પડી ગઈ છે, એને મોમને જમાવટ પડી ગઈ છે. સો એકચ્યુઅલી આ બધા ડ્રિંક્સ છે કે જે આમ ટેકનિકલી ફ્રી ઓફ કોસ્ટ છે આપણા એનો જે કંઈ બી પ્રીમિયમ પાસ લીધા હોય એટલે. બાકી ઓરેલ્સ તમે જુઓ, એક ડ્રિંકનો ભાવ $6 છે અને પાણીનો ભાવ ₹7. મરે અને ઓલ ડે રિફિલ. સો આપણે એક ગ્લાસ આપી દીધો છે. એવરી 15 મિનિટ તમે ગ્લાસને રિફિલ કરી શકો છો અને રાખી દીધું આમાં. અને હવે આપણે નહીં બીચ પાર્ટી નહીં ભાઈ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આમાં જે ફ્લેવર્સ તમે જોતા હોય તો ક્લિક કરી નાખો અને તમને આપી દે સીધા. આપણે કોક પીસી અને કોક ઓકે પ્રેસ અને હોલ્ડ કરો એટલે કોક નીકળે રાખશે. અહીંયા ખાલી ટચ કર્યું એટલે નીકળે. એ ઓવરફ્લો થઈ ગયું. ઓકે, ધેટ્સ ઇટ, ગુડ ટુ ગો. ટૂંકમાં લીડ ના આપે તમને. એવરી 15 મિનિટ અમુભાઈ એનું ડ્રિંક પીવે છે. ફૂલ તરસ્યો થયો છે. બધી અલગ અલગ જાતની રાઇડ્સ છે યુ નો. પણ હજી ઓમ થોડો નાનો છે આના માટે, બધી વસ્તુ માટે. એટલે જસ્ટ ખાલી એને બધું વ્યુઇંગ માટે જ લેવા છે. બીજું કાંઈ બેસવાનું તો છે નહીં. આગળ જો વોટર પાર્ક છે એમાં બેસ. હાલો અમો આગળ હાલ જાય આપણે વોટર પાર્કમાં. ના ગોડ. તો આ બધું છે ને આ કિડ્સ એરિયા આવી ગયો અહીંયાથી. આપણે જે અહીંયા એન્ટર થયા ને રેઇનબો વાળામાંથી કિડ્સ એરિયા ચાલુ થયો છે. એટલે અહીંયા આ લોકો આ કિડ્સ માટે આ બોટ ને આ ધીમે ધીમે હાલ્યા કરે, બેસાડી રાખવાના અને જોયા કરે બધું. જો પેલી બાજુ એની બધી લાઈન છે. તો ઓમી પહોંચી ગયો અહીંયા સ્વાનમાં બેસવા માટે. દૂરથી જોઈ ગયો હતો ને તો ત્યારનો એમ કહેતો હતો કે મને એમાં બેસવું એમ. એટલે લઈને આવ્યા છીએ. અને અહીંયા ભાઈ મોટી લાઈન છે કેમ કે આજે ફ્રાઈડે છે તો વધારે ભીડ. ફ્રાઈડે, સેટરડે, સન્ડે ભીડ જ હોય અહીંયા બધે. એટલે ભાઈને લઈ આવ્યા છીએ અહીંયા. અને આમાં પાછા રૂલ્સ એવા છે કે કોઈ પણ એક પર્સન એની સાથે બેસી શકે, યા તો મમ્મા યા તો પપ્પા. અને એમાં બી એવો રૂલ કે 5 ફૂટથી વધારે એની હાઈટ હોવી જોઈએ તો જ અંદર જવા દે. એટલે ઓમના પપ્પા અને ઓમ ગયા છે. ભાઈ બેસી ગયા છે. અવાજ સાંભળીને પપ્પા ગયા છે પેલી બાજુ
ત્યાંથી ફરી ફરી આટો મારતા મારતા આવશે પછી. ઓમલાને બેસવું નથી લાગતું, જો એ નીકળવું બહાર બેલ્ટ ખોલવો હોય છે. હાલો હાલો હાલો. ટાટા ઓમો. ઓમીભાઈ ને એ લોકો બહાર નીકળ્યા પેલામાંથી બોટમાંથી. ઓમો આમ જોઈને મજા પડી જો. ઓમલી હું ને આપણે મને પાર્કમાં લેવા છે ઇઝ લાઈક નથિંગ. મજા આવે પણ ટૂંકમાં તો એની જે કાર યાર મજા છે ને એ ડિફરન્ટ લેવલ. જીપ ફેવરેટ છે પાછી. અને બહુ ગરમી છે અત્યારે. હવે ટ્રેનમાં જાવ હાલો. હું દોડાદોડી થયો છે ને અચ્છા ટ્રાફિક એટલો ક્યાંય નથી. ઓર હવે અમે જાય છે કિડ્સ વિલ. હું લખ્યું છે વાત નથી આવડતું. ના જો સો કિડ્સ વિલમાં જાય છે અમે. સો આ ટ્રેન સ્ટેશન છે અને ટ્રેન્સ બધી જવાની છે અને થોડો ઘણો ટ્રાફિક છે પણ ઇટ્સ નોટ મચ. અમે આવે છે મા દીકરો બે. હું સ્ટેશનમાં નીકળીને જંગલમાં ભાગ્યો છે અત્યારે. હે અને ભેગો દ્રાક્ષ ખાઈ છે અત્યારે શાંતિથી. કારણ કે એને બેસવું ન હોય એની સાયકલ છે બધાને પાર્ક કરી દીધા અને અમારા ભાઈને અચ્છા ઓ હા હા આ છે સરસ પણ યુ નો મમ્મી ભાઈ પડ્યા છે અને જો હાથ બધા બોલું ઈચ્છા ટી-શર્ટમાં. ટ્રેન છે આ કિડ્સના આખામાં એક વસ્તુ નડી જાય આપણે. આ એક્સ્ટ્રીમલી સ્લો હાલે બધા કિડ્સની સેફટી માટે બટ નો ફોર અસ ઇટ્સ જસ્ટ લાઈક વેરી સ્લો. આપણા જૂના ડીઝલ એન્જિન આવતા ને એના જેવા છે આખે આખા. ઓમો ગાડી હાલે શું છે? ઓમી ઓમો અમે સ્લોએસ્ટ રાઈડ એવર. હાલો 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 ઓમ ટ્રેન હલાવ. રન 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 રન. આખે આખે મસ્ત બધું ગાર્ડન ને આન તેન. અને ઓમ ભાઈ ને એની દ્રાક્ષ ફેવરેટ દ્રાક્ષ. ચાલુ રાઈડમાં હવે ગ્રેપ્સ ખાઈ નહીં ઓમો દ્રાક્ષ કાલી માટે. હાઈ ફાઈ કર દે. આ છે જીમ જામ ટેક્સી જામ અને અપ એન્ડ ડાઉન ટૂંકમાં ડગન ડગન કરતું જાય. શું લેવાનું હવે? ઉભો રે દીકા ઉભો રે હમણાં ખોલ દેજો. આપણી બ્લુ કલરની એવી કાર્ડ જો. પર્પલ ઓલું આવ્યું ને ઉપર હેલિકોપ્ટર તો ઈ હું બોલ્યો ખબર પર્પલ એમ એને કલર ની તો હું આ કેવું છે રેડ કાબુ રેડ. આ બધા રેગ્યુલર આપણે જે ઘરે બધાને હોય ને ઘરની બાજુમાં આવી આ જો પ્લેન ને ભતુકડા બનાવ્યા છે
hello. And then this one exit કરીએ અને જે સ્પ્લેશ વાળું છે ત્યાં જાય. મમ્મી 8 વાગી ગયા છે. કેવી મજા આવી? એટલું સ્પીડમાં જાય જ ને કે વિડીયો હા આ સીધું આમ જો તો ખરા અહીંયા ઓ માય ગોડ આ બધી રાઈડ જોઈ લ્યો ટૂંકા કાઢવી નાખે તમારા ક્યાં ને કેવી રીતે ઘૂમે છે નહીં ખબર. હા 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 એકચ્યુઅલી અમે થોડા મોડા છીએ આજે આવ્યા લેટ પ્લાન અચાનક બન્યો એટલે અને 7:30 બંધ થઈ ગયો. અત્યારે વાગી ગયા છે 8 વાગી ગયા છે અને આ બધું વોટર પાર્ક આખું બંધ થઈ ગયું છે. સો નેક્સ્ટ ટાઈમ વિલ કમ અને વોટર પાર્કમાં જાશું. અમુને ખોલ કરવું છે કે વોટર પાર્કમાં લઈ જવા મને, અત્યારે બંધ થઈ ગયું છે. પાછા આવશે. આ આઈ થિંક વર્લ્ડની સૌથી સ્લોપ બહુ વધારે છે. યુકોન સ્ટ્રાઇકર એવું નામ છે આનું. ત્યાંથી તમે પડે જબરદસ્ત. આ પાછું આવી ગયું ડ્રિંક્સનું રિફ્રેશમેન્ટનું આખું એરિયા કે તમારે રિફિલ કરી શકો તમે. આમાં ઇટ સેલ્ફ બહુ ગરમી છે એટલે અત્યારે એમાં જો મસ્ત ફુવારા ચાલુ છે અને જે કાંઈ તમારે ડ્રિંક્સ પીવું હોય એ પી શકો છો. એનું જે કંઈ બી કાર્ડ આપણી પાસે હોય એટલે એ કરવા દે, બાકી કાંઈ ના થાય. ઓમ થાકી ગયો છે અને હું છું અમુક આ શું છે એને બધી જગ્યામાંથી આ પથ્થર દેખાઈ ગયા. એને ફેવરેટ પથ્થર મળી ગયા છે. પથ્થર છે પથ્થર. હા બધા હાલો ચાલો વાર જોઈ લે મારે જેવા થઈ ગયા. આ સ્ટોર છે ને એ પ્યોર અમેરિકન સ્ટાઇલ, આખી થીમ લુક વાઇઝ બધું જ અમેરિકન છે. બધી વસ્તુ બર્ગર, શેક્સ, ફ્રાઈઝ યુ નો. આ રાઈડમાં એકચ્યુઅલી વર્ષો પહેલાં મેં કરેલું છે. આ લોકો સિમિલર હતું અને અહીંયા હતું. ફૂલને ટાટા કહીએ છીએ. ટાટા હાલો ફૂલ ટાટા બાઈક ભાઈ ટાટા. અને બીજા કોને આમ કેવું છે? દીદી ટાટા દીદી બધાને જાય ને ઘરે ગમે ત્યારે તો રાતે હોવા જાય બધાને ટાટા કહેવાનું. ને આ બધું કિડ્સને બનાવ્યું છે કે જો એ લોકો કરી શકે થ્રો then anything he likes he can get it. Oh, almost close. Oh, go. મમ્મુ બધા થાકી ગયા છે હાલી બીકોઝ આ બધી પ્લેસમાં હાલવાનું બહુ બધું છે એનો. મસ્ત જ બનાવ્યું, લાઈટ ચાલુ કરી છે. સી હાઉ નાઇસ.
કેમ કરે અમુ દીકી ઘોડો કેમ કરે તો વાગી ગયા છે 8:30 અને મેં એટલું બધું હાલ કર્યું છે ને અહીંયા એટલે ઘરે જઈને સીધો સૂઈ જવાનું છે. એટલે આ લાસ્ટ રાઈડ જોઈ અને સીધા અમે ઘરે જઈએ જ. ઘરે જઈને જમીને સીધા સૂઈ જવાનું ભાઈને. તો ટાટા બાય બાય સી યુ સીતારામ. ફરી પાછા મળીએ પાર્ટ 2માં.